જય જિનેન્દ્ર. નમોત્થુણમ ઉપરનું આજે ત્રીજું સેશન છે. બે કર્યા. નમોત્થુણમ જે આપણે લગભગ બધા રોજ ગણતા હોઈશું, જે સમાય કરે, પ્રતિક્રમણ કરે, એ તો કમ્પલસરી એમાં આવે જ છે. અને જે ન કરી શકે એને પણ દિવસમાં એકવાર આ વંદન કરવું જોઈએ. આમાં સિદ્ધ ભગવંતો અને અરિયંત ભગવંતો જેટલા છે બધાને જ નમન કરીએ છીએ. શોર્ટમાં આટલા ટૂંક સમયમાં ભાવથી નમન કરવાથી જેમનો આપણા ઉપર ઉપકાર છે આપણને ઘણો ફાયદો થશે. ઇન્દ્ર મહારાજા જ્યારે બી રાજ્યસભામાં જાય, પોતાના થ્રોન ઉપર બેસે, એ પહેલાં કરે જ છે ટુ શો કેટલું ઇમ્પોર્ટન્ટ છે ભગવાનને પગે લાગવું અને ભગવાનના ગુણો બોલવા, ભગવાનના ઉપકાર માનવો, ભગવાને શું શું કર્યું છે અને ભગવાન પોતે કેવી રીતે પરફેક્ટ થયા, એમનો આત્મા કેવી રીતે કમ્પ્લીટ સુખમાં, કાયમ માટે અનંત સુખમાં સમાઈ ગયો, મોક્ષમાં પહોંચી અને હવે અનંત સુખમાં ત્યાં રહેશે, એવા આત્માનું વર્ણન, એક્સપ્લેનેશન નમોત્થુણમમાં આવે છે કે એવા આત્માને શું શું મળે છે. એન્ડ ઓફ ધ નમોત્થુણમમાં એ આવે છે કે એવી કઈ જગ્યા છે કે આત્માને કઈ કઈ ચીજથી એ દૂર થઈ જાય છે, જે સંસારની, એ બધું જ એમાં આવે છે. એટલે નમોત્થુણમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બધું જ કવર કરે છે. આ એક સ્તુતિ એવી છે, કોઈ પર્ટિક્યુલર એક ભગવાનની નથી, કોઈ પર્ટિક્યુલર એક કાળમાં જ ગણાતી હોય એવું નથી. આ શાશ્વત સ્તુતિ છે, મીન્સ ફોર એવર. અનાદિકાળથી આવે છે અને અનંતકાળ ચાલશે. આમાં કોઈ અટકશે, ભૂલાઈ જશે એવું છે નહીં. આપણે ચાલી રહી હતી ગાથા નંબર 22થી 26ની વચ્ચે, કે જેમાં ભગવાનને કયા પ્રકારનો ધર્મ બતાડ્યો છે એના ઉપરની આ વાત ચાલતી હતી. તો એમાં આપણે પહેલાં ધમ્મદયાણમ, એ 22મો શબ્દ, 22nd વર્ડ, એના ઉપર લાસ્ટ ટાઈમ સમજ્યા કે સાચો ધર્મ, સદધર્મ એ બતાવનારા છે. પછી ધમ્મદેશિયાણમ, એ શબ્દને બી સમજ્યા કે સાચા ધર્મનો ઉપદેશ આપે છે, જેમાં આપણે મેઘકુમારની લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયો. મેઘકુમારને ભગવાને કીધું એક જીવ ને તયા જીવ દયા પાળી, એક જીવ, તો એમાં તું રાજકુમાર બન્યો, તો 6 કાયના જીવોની તું અભયદાન આપશે તો ક્યાં ને ક્યાં પહોંચશે. એમ એને સમજાવ્યું. મેઘકુમારે સમજ્યા, એમને જાતિ સ્મરણ જ્ઞાન થયું, એમને પોતાનો આગલો ભાવ જોયો કે પોતે કેવી રીતે એક જીવ, પોતે હાથીના ભાવમાં એક જીવ સસલાને અભયદાન આપ્યું હતું. એ સમજ્યા, ભગવાનનો ઉપદેશ સમજ્યા અને પાછા દીક્ષા સાધુપણામાં સ્થિર થઈ ગયા અને એનાથી એ કામ કર્યું. પોતાના આત્માને ઉપર વિજય વિમાનમાં લઈ ગયા અને ત્યાંથી શરૂઆત મહાવિદ્ય ક્ષેત્રમાં આવી અને મોક્ષ પામશે. તો આ રીતે ભગવાન ધમ્મદેશિયાણમ, એમ ધર્મનો, સાચા ધર્મનો ઉપદેશ આપનારા છે. વર્ડ 24 ધમ્મનાયગાણમ, સત્ય ધર્મના નાયક છે. નાયક મીન્સ લીડર, ધ ફ્રન્ટ
માં લીડર ઓલવેઝ હોય, જેને બધા ફોલો કરે, એ લીડર. તો અહીંયા આ શબ્દ, આ વર્ડ કહે છે કે ઇઝ ધ સાચા ધર્મ, સદધર્મના નાયક છે, લીડર છે. આપણે લીડર કોને કહીએ? કે જે ફોલોઅર્સ જે એને માનતું હોય. સો આપણી એરેન્જમેન્ટ જૈન ધર્મમાં એવી છે, એમ બધા જ તીર્થંકરો, બધા જ કેવળી ભગવંતોને આપણે ભગવાન માનીએ, પગે લાગીએ, બધા જ તીર્થંકરોની સ્તુતિ કરીએ, પૂજા કરીએ, નામ લઈએ, નવકાર માળા ગણીએ, દરેકની ઇન્ડિવિજ્યુઅલ બી ગણીએ, બધું જ કરીએ સરખું જ, એમાં કોઈ ફરક નહીં. કારણ કે દરેક તીર્થંકરો સરખા જ છે. દરેક તીર્થંકરના જ્ઞાન સરખું છે, દરેક તીર્થંકરનો ઉપદેશ સરખો છે. બોલવાની લેંગ્વેજમાં ફરક પડે, સમજાવવામાં ફરક પડે, પણ જે સમજાવવું છે એ મિનિંગ દરેકનો સરખો છે, એમાં કોઈ ફરક નથી. ઋષભદેવ ભગવાન હોય કે મહાવીર સ્વામી હોય, અર્થ દરેકના સરખા છે. દરેક વખતે કાળ અને એ પ્રજા, એટલે એ વખતના ફોલોઅર્સ, શ્રાવકો કઈ રીતે સમજી શકે, બેઝડ ઓન દેટ તીર્થંકરોના ઉપદેશ હોય. પણ એન્ડનું રિઝલ્ટ એમને શું સમજાવવું જોઈએ, દરેક તીર્થંકરો સરખું જ કહે છે. તો આ રીતે દરેક તીર્થંકરો અને નાયક કહેવાય છે. એ કઈ રીતે? તો જ્યારે તીર્થંકર થાય અને એ તીર્થની સ્થાપના કરે, જે આપણે કેટલીય વાર કીધું છે કે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, બેઝડ ઓન દેટ એ તીર્થની સ્થાપના કરે છે. અને ત્યારે જ એ તીર્થંકરનો નામ કર્મનો ઉદય થાય છે અને પોતે તીર્થંકર બને છે. પછી એ વખતે જે ફોલોઅર હોય છે એ તીર્થંકરના શાસનમાં ગણાય છે. મીન્સ ધે સે કે વી આર, અવર લીડર ઇઝ, લેટ્સ સે ઋષભદેવ ભગવાન, અવર લીડર ઇઝ અજીતનાથ સ્વામી. એવી રીતે જે કાળમાં જે તીર્થંકરે સ્થાપના કરી, એ કાળમાં, એ સમયે, એ શ્રાવકના શ્રાવક શ્રાવિકાઓ માટે એ લીડર છે. એમ આપણે લોકો હમણાં 5મા આરામાં ચાલી રહ્યા છે. તો આપણે કોના શાસનકાળમાં છે? આપણે એ છે મહાવીર સ્વામીના શાસનકાળમાં. તો આપણા ધર્મના નાયક ભગવાન મહાવીર છે. આપણા શાસન આપણે જેના શાસનમાં છીએ એ ભગવાન મહાવીર છે. એનો અર્થ એમ નથી કે ભગવાન મહાવીર બીજા તીર્થંકરોથી ઊંચા કે નીચા છે. તીર્થંકરો બધા સેમ છે. આ ખાલી આપણે કોની વાતને ફોલો કરીએ છીએ? તો ભગવાન મહાવીરની. જે વાતનો અર્થ દરેક તીર્થંકરોનો સરખો જ છે, પણ આપણને ક્લોઝેસ્ટ જે મેસેજ મળ્યો છે એ ભગવાન મહાવીર જે તીર્થની સ્થાપના કરી, ત્યાંથી એમના ગણધરો દ્વારા, એમના ગણધરો વાયા ગણધરો જે આગમો રચાયા, એ મેસેજ આપણને આવ્યો છે. સો ફોર અસ ટુડે ધ લીડર ઇઝ, ઓર ધર્મના નાયક ઇઝ ભગવાન મહાવીર સ્વામી. આ ભગવાનના શાસનમાં આપણે છીએ. ભગવાન પોતે નિર્વાણ પામી મોક્ષ પધાર્યા છે, આપણા પર ઉપકાર કરીને મોક્ષ પધાર્યા છે. અત્યારના આ પૃથ્વી ઉપર ભલે આપણા ભરત ક્ષેત્રમાં તીર્થંકર નથી હમણાં, એનું રીઝન છે કે આ 5મો આરો ચાલે છે. 5મા આરામાં તીર્થંકરો થઈ શકે નહીં. પણ આ જ પૃથ્વી ઉપર એક એવી જગા છે જ્યાં કોન્સ્ટન્ટલી 4થો આરો છે, મહાવિદેક ક્ષેત્ર, જ્યાં કાયમ તીર્થંકરો હોય જ છે. ત્યાં કાળ બદલાતો નથી. 4થા આરામાં 4થા આરા તરીકે જ રહ્યા કરે છે. ત્યાં નથી પહેલો, બીજો, ત્રીજો આવતો, કે નથી 5મો ને 6થો આવતો. તો ત્યાં તીર્થંકરો અત્યારના હાજર છે. જે પૃથ્વી ઉપર જેટલા બી જીવો છે એ દરેકના
ડાઉટ્સ, સંદેહ જે કહીએ, જે બી ક્વેશ્ચનો હોય એના આન્સરો એ બધા આપવા માટે એ હાજર છે. એટલે અત્યારના તમે કહો તો જૈન શાસનના નાયક કોણ? તો એ 20 તીર્થંકરો છે. વિહરમાન તીર્થંકરો મીન્સ જે હાલમાં પૃથ્વી ઉપર વિચરે છે. અને એમાં આપણે સિમંદર સ્વામી ભગવાનને પહેલો નંબર આપ્યો છે, કારણ કે એ દીક્ષાથી મોટા, ઉંમરથી મોટા એવું કંઈ જ નથી. એનું કારણ ખાલી એટલું જ છે કે એ આપણી ભરત ક્ષેત્રથી સૌથી નજીકમાં છે. એટલે 20 તીર્થંકરોમાં બી કોઈ ભેદભાવ નથી, કોઈ ઉંમરમાં ફરક નથી, દીક્ષામાં ફરક નથી, કેવળ જ્ઞાનમાં બધાને એક સાથે જ થયેલું. જુદી જુદી પૃથ્વીઓ ઉપર છે એ લોકો. મહાવિદ્ય ક્ષેત્ર એટલું મોટું છે કે એક તીર્થંકર બીજા તીર્થંકરને મળે નહીં, એટલું મોટું છે. તો એ 20 તીર્થંકરો ત્યાં દરેક જણે પોતપોતાની રીતે ધર્મને સ્થાપી અને અત્યારના વિચરે છે. અને આપણા માટે સૌથી નજીકમાં સિમંદર સ્વામી છે, એટલે આપણે પહેલાં શ્રી સિમંદર સ્વામી, બીજા સિગમંદર સ્વામી એમ નંબર આપ્યો છે. એમ નંબર આપવાથી જે આપણાથી નજીકથી એનાથી નેક્સ્ટ એ રીતે નંબર અપાયા છે. એમ 20 સુધી પહોંચીએ છીએ. તો જેમ આપણે જેના શાસનમાં છીએ ભગવાન મહાવીર, એ જ રીતે અત્યારના હાલમાં આપણામાં છે જૈન શાસન દેવ, કે જે ધર્મનું સાચું સમજાવનારા, જે બી સવાલના ડાઉટ દૂર કરનારા, એ સિમંદર સ્વામી વગેરે 20 તીર્થંકરો છે. એ લોકો નાયક છે. તો નાયક અહીંયા બે રીતે છે. એક જેના શાસનમાં આપણે છીએ, અને બીજા જે હાલમાં આપણા જવાબો, સંદેહને, ડાઉટ્સને દૂર કરે છે. તો એ રીતે અહીંયા ધમ્મનાય ગાણમ શબ્દનો મિનિંગ સમજવાનો છે. 25મો શબ્દ, 25th વર્ડ ઇઝ ધમ્મ સારહીણમ. સારહીણમ એટલે સારથી, ધ ચેરિયેટર, જે રથ ચલાવે એને ગુજરાતીમાં સારથી કહેવાય. હમણાં સિમ્પલ લેંગ્વેજમાં કહો, આપણી આજની મોડર્ન લેંગ્વેજમાં તો ડ્રાઈવર, જે ડ્રાઈવ કરે એ. તો સત્યરૂપી રથ, જે જૂના જમાનામાં તો રથ ચાલતા હતા 4 કે 2 પૈડા ઉપર, આગળ ઘોડા હોય, અને સારથી યુઝ ટુ કંટ્રોલ ધેટ. તો એવા સત્યરૂપી રથ કહે છે. ધર્મને જે રથ કીધો છે કેવો? તો એ સત્યરૂપી છે. અને એને ચલાવનારા કોણ છે? તો એના સારથી છે. એ સારથી એટલે ડ્રાઈવર કોણ છે? તો ભગવાન. એટલે એમને અહીંયા કમ્પેરિઝન કર્યા છે ધમ્મ સારહીણમ, ધર્મરૂપી રથના સારથી તરીકે અહીંયા કમ્પેર કર્યા છે. નાઉ વાય સારથી, વાય ડ્રાઈવર ઇન અ કોમન લેંગ્વેજ? આજે તમે જુઓ, ગાડીમાં આપણે 5 જણા બેસીને જતા હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ પોઝિશન કોની છે? ટુ મેક યુ રીચ યોર ડેસ્ટિનેશન. પાછળના બેઠેલા 3માં કે આગળમાં બેઠેલા સાઈડમાં? એ 4માંથી એકે નહીં. જે ગાડી ચલાવે છે એની પોઝિશન સૌથી ઇમ્પોર્ટન્ટ છે. 2 રીઝન. એક કે ડેસ્ટિનેશન ઉપર પહોંચાડે, અને બીજું એ એક્સિડન્ટ કરે નહીં. ધીસ ઇઝ એક્ઝેક્ટલી ટુ કમ્પેર ઇન રિલિજન, કે તમે કોને ફોલો કરો છો એ તમારા સારથી થાય, એ તમારા ડ્રાઈવર થયો. એ જો ખોટી લાઈનમાં તમને લઈ જાય તો તમે તો વાતો કરતાં કરતાં પહોંચ્યા, પણ ક્યાં પહોંચ્યા એ ખબર જ નહીં પડે. અને ખોટા રસ્તે, ખોટા ડેસ્ટિનેશન પર પહોંચશે, જે તમને લાગે હું પહોંચી ગયો, પણ એમાં તો પોસિબલ છે કે એવા ખોટે રસ્તે પહોંચી જાઓ કે સંસાર અનંતો વધી જાય. સારથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે.
એમાં બી ધર્મ, આત્માને બચાવનાર જે ધર્મ છે એના સારથી, એનો ડ્રાઈવર, એના ચલાવનારને શોધવા, એને માનવા એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈને પણ એ આપણું ડ્રાઇવિંગ આપી ન દેવાય કે તું ચલાવ, આપણને ખોટા રસ્તે લઈ જાય. ભગવાન જે ડ્રાઈવર બને છે, એટલે કે સારથી, જેની અહીંયા કમ્પેરિઝન છે ધર્મરૂપી, એ ભગવાન આપણને શું કરે છે તો એ સત્યરૂપી ધર્મના રથમાં આપણને બેસાડે છે. કઈ રીતે બેસાડે છે? એમના ઉપદેશમાં જે ચારિત્રનો ઉપદેશ છે કે તમારે કઈ રીતે જીવન જીવવું, સાધુમાં કઈ રીતે રહેવું, શ્રાવકમાં કઈ રીતે રહેવું, સમ્યક દ્રષ્ટિમાં કઈ રીતે રહેવું, શું કરવું શું નહીં, કેવી રીતે ઓછામાં ઓછા જીવો ને તમારાથી ઇસ્યુ થાય, પ્રોબ્લેમ થાય, એનાથી દૂર રહેવું, એ બધું જ ભગવાન જે સમજાવે છે એવા સમજણના રથમાં આપણને બેસાડ્યા. અને પછી પોતે ચલાવે છે, એટલે આપણને કોન્સ્ટન્ટલી એના ઉપર શ્રદ્ધા રહે છે, એટલે આપણે એમાં આગળ વધીએ છીએ. એટલા જ માટે ભગવાનને અહીંયા સારથી કીધા છે કે સત્ય ધર્મમાં આપણને બેસાડી અને એનો પ્રોગ્રેસ કરાવે છે. પ્રોગ્રેસ કોણ કરે? તો જે સારથી હોય એ જ આગળ ડેસ્ટિનેશન પર તમને લઈ જાય અને એનો પ્રોગ્રેસ કરી શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ સારથીનો એક્ઝામ્પલ ક્યાં છે? આપણને જે બી સ્ટોરી ખબર છે, જેટલું બી હિસ્ટ્રી ખબર છે, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સારથી કોણ હતા? તો એ હતા મહાભારતમાં શ્રી કૃષ્ણ. બધાને જ ખબર હશે શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે જે વાર્તાલાપ, જે ડિસ્કશન થયું હતું ને એમાં શ્રી કૃષ્ણએ જે બોધ આપ્યો હતો એમાંથી ગીતા બની. અને એ બોધના કારણે જ અર્જુન આગળ વધી શક્યો અને ધર્મના રસ્તે આગળ વધી શક્યો અને એ જ એટલે જ એ જીતી શક્યો યુદ્ધ. અર્જુનના બાણ, એરોઝ ભલે સોલિડ હતા, ભલે એને એરોઝનું નોલેજ હતું, પણ ભગવાને જો એ રથ જેના ઉપર અર્જુન બેઠો હતો એ પ્રોપર ડાયરેક્શનમાં લઈ ન ગયા હોત, એને પ્રોપરલી ધર્મને સમજાવી કે આ તું ધર્મની યુદ્ધ કરે છે, અન્યાયની સામે તું યુદ્ધ કરે છે, એમ ગીતાનું આખું એક્સપ્લેનેશન આપી અને એને જો આગળ બરાબર સાચવ્યો ન હોત તો અર્જુન આજે જીતી ન શક્યો. સારથી તરીકે શ્રી કૃષ્ણ એક બી હથિયાર ઉપાડ્યા વગર, એક પણ જનનું એમને હત્યા, એક બી જનને માર્યા વગર આખું મહાભારત જીતાડ્યું. જ્યારે શ્રી કૃષ્ણ સારથી બન્યા, એમનો એક પ્રતિજ્ઞા હતી કે હું લડાઈમાં, યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર ઉપાડીને લડાઈમાં હું આવીશ નહીં, ખાલી હું આનો રથ ચલાવીશ. અને એ એમનું જે પ્રતિજ્ઞા હતી એમની એમ પાળી. આ જ રીતે સારથી એ સાચા રસ્તે જ લઈ જાય છે અને આપણા માટે એ એક જ જન છે, આપણા તીર્થંકરો. એટલે તીર્થંકરોને અહીંયા ધમ્મ સારહીણમ કહેવાય છે, એટલે ધર્મના સારથી. 26મો વર્ડ ઇઝ ધમ્મવર ચારુઅંત ચક્કવટ્ટિણમ. ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટિણમ. જેઓ પાસે, એટલે શું? ધમ્મવર એટલે ધર્મના, ચારેવ ગતિ, ચાઉરંત એટલે ચારેવ ગતિ, ઓલ ધ ફોર, દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ, એ ચારેવના ગતિઓના ચક્કવટ્ટિણમ એટલે ચક્રવર્તી. ચક્કવટ્ટિણમ મીન્સ ચક્રવર્તી. જેની પાસે ધર્મરૂપી સેના છે, મીન્સ ધર્મનું જે રિયલ એસેન્સ છે, એને ચક્રવર્તી. જેની પાસે આખી દુનિયા હોય એને આપણે ચક્રવર્તી કહીએ, બરાબર? જે મનુષ્ય 6 ખંડોને જીતે છે એને ચક્રવર્તી કહેવાય છે.
તો અહીંયા એ જ ચક્રવર્તીની કમ્પેરિઝન ભગવાનને કરી છે કે 6 ખંડ તો શું, દરેકે દરેક ગતિ ઉપર એમનું રાજ છે. ચારે ચાર ગતિને બચાવનારા છે, ચારે ચાર ગતિમાંથી કોઈ બધાને બહાર કાઢનારા છે. એવા ચક્રવર્તી એ છે. પેલા જે મનુષ્યમાં જે રિયલ ચક્રવર્તી છે એ તો બધા ઉપર રાજ કરે છે. આ રાજ નથી કરતા, દરેકને બહાર કાઢે છે, દરેકને ઇન્ડિપેન્ડન્ટલી એક એકને રાજા બનાવે છે પોતાના આત્માના. એવા આ ચક્રવર્તી છે. અને ચારેય ગતિનો અંત કરાવનારા છે, કર્મનો નાશ કરાવનારા છે. એટલા માટે અહીંયા આ શબ્દ આવ્યો છે ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણમ. ધર્મરૂપી સેના, 4 ગતિના ચક્રવર્તી રૂપી આપ છો. અને આપણી પાસે જે સેના છે, જે સોલ્જર્સ છે, જે આર્મી છે, એ ધર્મનું આર્મી છે. એ રીતે અહીંયા કહેવામાં આવે છે આ શબ્દથી, ધમ્મવર ચાઉરંત ચક્કવટ્ટીણમ. આ રીતે 36 ગાથાના શબ્દ આવે છે. ધમ્મનાયાણમ, ધમ્મદેશિયાણમ, ધમ્મનાયગાણમ, ધમ્મસારહીણમ, ધમ્મવર ચારુરંત ચક્કવટ્ટીણમ. આ 5 શબ્દ આવે છે 36 ગાથામાં. હવે 7મી ગાથાને જોઈએ તો 7મી ગાથામાં શેની છે? તો કહે છે ભગવાન કઈ રીતે જીવોને બચાવે છે, એના ઉપર આ ગાથા છે. ભગવાન કઈ રીતે જીવોને બચાવે છે એનું કમ્પેરિઝન અહીંયા બતાડ્યું છે કે જીવો જો એ ભગવાનના પકડે નહીં, એમનો હાથ પકડે નહીં તો એમની હાલત શું થાય. એટલે અહીંયા બતાડ્યું છે ભગવાન કઈ રીતે બચાવે છે. 27મી, 28મી, 29મી, 30મી ને 31 5 શબ્દ છે. દીવો તાણ શરણ ગઈ પૈઠાણમ. આ 5 શબ્દ આવ્યા. દીવો તાણમ શરણ ગઈ પૈઠાણમ. દીવો એટલે દ્વીપ, આઇલેન્ડ એટલે દીવો. તાણમ એટલે નાવ, તરાપો, બોટ જે તરે પાણી ઉપર, એને તાણમ કહેવાય. શરણમ એટલે શરણ, શરણરૂપ. ગઈ, ગઈ એટલે ગતિ. તો કેટલી ગતિ? 4 ગતિ. અને પૈઠાણમ, પૈઠાણમ એટલે ડૂબતા જીવો, જીવો જે ડૂબે છે. તો અહીંયા સિમ્પલ રીતે ભક્ત કહે છે કે ભગવાન તમે સંસારના સમુદ્રમાં ચારેય ગતિઓમાં જીવો જે ડૂબી રહ્યા છે એ ડૂબતા જીવોને તમે કઈ રીતે બચાવો છો? તો તમે 2 સહારા આપો છો. ધેર આર 2 વેઝ. એક તો તમે આઇલેન્ડ તરીકે સમુદ્રની વચ્ચે આવો છો કે જે આઇલેન્ડ દેખાય એટલે માણસ એના પર જાય એટલે સમુદ્રમાં ડૂબતા બચી જાય. એ અને બીજું તમે નાવ સમાન છો, બોટ, કે સમુદ્રમાં કોઈને બોટમાં બેસીને આગળ વધવું હોય ડૂબ્યા વગર તો એ બોટ પણ તમે છો, એ નાવ તમે છો, એ તરાપો તમે છો. તો પણ જીવ જ્યાં પહોંચવાનું છે એ પહોંચી જાય. આ 2 રીતે ભગવાન 4 ગતિના જીવોને ડૂબતા બચાવે છે. આઇલેન્ડ ઉપર મૂકે છે. શેના માટે? કે તમે ધર્મ કરી શકો. એ રીતે એમને આઇલેન્ડની જોડે કમ્પેરિઝન કરી છે. એમના ઉદ્દેશથી તમે સાધુ, સાવક, સાવિકા બન્યા એ એક આઇલેન્ડ રૂપ છે. અને એ આઇલેન્ડ ઉપર જઈ તમે સમજ્યા, બન્યા અને પછી ત્યાંથી બોટ પકડીને આગળ ગયા એટલે સમુદ્રમાં ડૂબવાની વાત નથી, ફરીથી 4 ગતિમાં ફરવાની વાત નથી. અને આગળ વધતા વધતા એન્ડ જ્યાં પહોંચવાનું હતું, જ્યાં પછી સમુદ્રનો એન્ડ આવે છે 4 ગતિનો, ત્યાં સુધી તમે પહોંચાડો છો બોટ રૂપી બનીને. તો આ શબ્દમાં
આ રીતે આવે છે કે 4 ગતિઓમાં જેટલા બી જીવો છે તે સંસાર સમુદ્રમાં તર્યા કરે છે, એનો એન્ડ નથી. અહીંયા પહેલાં સમજીએ કે જીવોને કેવી રીતે ડિવાઈડ કર્યા છે. જુદી જુદી રીતે જીવોને ડિવાઈડ કર્યા છે. તો અહીંયા એક ડિવિઝન બતાડ્યું છે ધર્મના એંગલથી, બહુ જ સારું છે. 4 રીતે જીવોને ડિવાઈડ કર્યા છે. પહેલો પ્રકાર, એક પ્રકારના જીવો એવા હોય છે 4 ગતિના જીવોમાં કે સંસારના અંધકારમાં જ જન્મે છે, એકદમ ડીપ સંસારમાં જ જન્મે છે, ગાઢ કર્મથી ભરાયેલા હોય છે, એકદમ હેવી કર્મથી. એવા અંધકારમાં જ જન્મે છે અને આયુષ્ય પૂરું કરે એવા અંધકારમાં જ મરણ પામે છે. આવા અજ્ઞાની અનંતા જીવો હાઈએસ્ટ જીવો છે. ભગવાનના સમયની વાત છે. શ્રેણિક મહારાજાએ જ્યારે એક હરણને માર્યો હતો અને અભિમાન કર્યું હતું, ત્યારે એમને નરકનું આયુષ્ય, પહેલી નરકનું આયુષ્યનો બંધ કરેલો. ભગવાનના સમયમાં શ્રેણિક રાજા જે થયા, ભગવાનના ભક્ત બન્યા પછી શ્રેણિક રાજાએ ભગવાનને નરકથી બચવાનો ઉપાય બતાવ્યો. ભગવાનને ખબર જ છે આયુષ્યનો બંધ પડ્યો એટલે કોઈ એને એ બંધમાંથી બહાર કાઢી ન શકે, પણ ધર્મ સમજાવવો હતો. શ્રેણિક રાજાને ભગવાને ધર્મ સમજાવવો હતો કે જે ચીજ નિશ્ચય છે એ બદલાઈ શકે એમ નથી. તો એમણે કીધું, ઉપદેશ આપવાના બહાને એંગલથી, કે જ્યાં તારા શહેરમાં એક કાળસુરી, એક બુચર છે, કસાઈ છે, એ કસાઈને જીવો મારવામાં ખૂબ જ આનંદ મળે છે. રોજ 500 પાડાઓને મારે છે, 500 પાડાઓને મારે છે, મીન્સ ભેંસને. તું એને એક દિવસ માટે અટકાવી દે તો તારા નરકનું આયુષ્યનું બંધમાંથી તું બચી શકે, જો તું એને અટકાવી શકે તો. શ્રેણિક રાજા તો ખુશ થઈ ગયા. આ તો મારા જ ગામની વાત છે, હું રાજા કહું એટલે કોઈ પણ માણસ સાંભળે કેમ નહીં. એમણે કસાઈને પાસે પોતાના સૈનિકોને મોકલીને કીધું, કાલે એક દિવસ તારે પાડાઓને નથી મારવા. કાલ સૂર્યએ કીધું એના સૈનિકોને, તમે રાજાને કહો તમારે મને જે કરવું એ કરો, પણ હું માર્યા વગર રહી નથી શકતો. મારે તો રોજના 500 પાડા મારો ત્યારે જ ખાઈ શકું છું. શ્રેણિક રાજા ખૂબ ચીડાયા. રાજાનું આજ્ઞાનું પાલન નથી થતું, નોટ લિસનિંગ ટુ કિંગ. એને એક ખાલી કૂવો હતો, એ કૂવામાં એને ઉલટા માથે લટકાડી દીધો. નીચે પાણી નહોતું, ખાલી માટી હતી, કૂવો ખાલી હતો. ઉલટો લટકાડી દીધો. હવે બેટો કેવી રીતે મારશે જીવોને? ભગવાન પાસે બીજે દિવસે ગયા અને શ્રેણિક રાજાએ કીધું કે જુઓ, આજે મેં એને અટકાવ્યો, હવે મારું નરક બચી જશે, હું નરકમાં જતો અટકી જશે. ભગવાને કીધું, ના, તે એને ક્યાં અટકાવ્યો છે, તું જઈને જો. શ્રેણિક રાજા ગયા. કૂવામાં પેલો ઉલટો લટકેલો હતો. શું કરતો હતો? તો નીચે જે ભીની માટી હતી એમાંથી એ પાડાનો એક શેપ બનાવે માટીથી, અને એને તોડે, એનું ગળા પાસથી એમ તોડે, પાછો બનાવે. 500 વાર એણે એમ કર્યું. ભાવથી એ 500 વાર એને પાડાઓ ભેંસોને માર્યા. આ એક કેવી રીતે અટકાવ્યું કહેવાય. શ્રેણિક રાજા સમજી ગયા
કે જે થવાનું છે અને જે નક્કી છે જ એને બદલી શકાય એવું નથી. આ કાળસુરી કસાઈ એ અંધકારમાં જ જન્મેલો છે અને અંધકારમાં જ રહે છે અને અંધકારમાં જ મરણ પામશે. તો આવા જીવો હોય છે કે જે પોતાની જિંદગી, પોતાની લાઈફ પણ જતી રહે, પણ પોતાને જે અંધકારમાં રહેવું ગમે છે એ જ માં જ પડ્યા રહેવું ગમે છે. તો આવા એક પ્રકારના જીવો હોય છે. બીજા પ્રકારના જીવો કેવા હોય છે? તો જન્મે છે અંધકારમાં, પણ કોઈ પુણ્યનો ઉદય થાય છે, સાચો માર્ગ મળે છે અને પ્રકાશ પામે છે અને પ્રકાશમાં જાય છે. They are born in darkness but finds a light. એમના પુણ્યના કારણે, અને પછી એ લાઇટ લઈને જ એ ભાવ પૂરો કરે છે. એમાં તો આપણી પાસે ઘણા દાખલા છે. એમાં એક મેઇન દાખલો તો નૈસારનો જ છે, ભગવાન મહાવીરનો, જે પોતે અંધકારમાં જન્મ્યા હતા. નોલેજ કંઈ જ નહોતું, ધર્મનું કંઈ ખબર નહોતું, સંકિત હતું નહીં, કંઈ જ નહીં. પણ સાધુઓ મળ્યા જંગલમાં, સાધુઓ મળ્યા, ઉપદેશ સાંભળ્યો, પુણ્યનો ઉદય થયો, એમાં શ્રદ્ધા બેસી, સંકિત પામ્યા અને પછી ત્યાંથી એમનું આગળ વધવાનું ચાલુ થયું અને તીર્થંકર સુધી પહોંચી ગયા. તો આવા તો કેટલાય જીવો છે કે જે અંધકારમાં જન્મે છે, who has no knowledge, but at the end they gain knowledge and they move forward. આ બીજા પ્રકારના જીવ. ત્રીજા પ્રકારના જે પ્રકાશમાં જન્મે છે, who are born એકદમ જ નોલેજ, બ્રાઇટ, બધું જ જોડે, પણ અનફોર્ચ્યુનેટલી અંધકારમાં પડી જાય છે. બાય સમ રીઝન એવું કંઈક થાય છે લાઈફમાં કે ધર્મ છૂટી જાય છે અને અંધકારમાં પડે ને પછી મરણ અંધકારમાં જ પામે છે. આમાં બી એક દાખલો જુઓ તો એ જ ભગવાન મહાવીરનો મરીચીનો ભાવ. સાધુ બનેલા, ખૂબ જ સારી રીતે ચારિત્ર પાળે, પણ પછી પોતે થાક્યા અને જૈન ધર્મના સાધુનો માર્ગ છોડી અને તાપસ બની ગયા, ત્રિદંડી બની ગયા. પછી તો એમને શ્રદ્ધા ભલે ભગવાનના ઉપર, ઋષભદેવ ભગવાનના ગ્રેન્ડસન હતા, પણ એમને ચાલુ કર્યું પોતાનો પંથ જુદો અને ત્યાં બધા જીવોને જુદા પંથમાં લઈ ગયા. તો એમને જન્મેલા ઊંચ કુળમાં, સાધુપણું પાળ્યું, બધું જ કર્યું, એકદમ પ્રકાશમાં હતા, પણ પાપ, અશુભ કર્મના ઉદય એમને જુદા રસ્તે લઈ ગયા અને એમના સંસાર લાંબો વધારી દીધો. તો આવા પણ જીવો હોય છે કે જે જન્મે છે પ્રકાશમાં, એન્ડ થાય છે અંધકારમાં. પહેલાં હતા અંધકારમાં જન્મે છે, અંધકારમાં જાય છે. બીજા અંધકારમાં જન્મે છે, પ્રકાશમાં જાય છે. ત્રીજા પ્રકાશમાં જન્મ્યા અને અંધકારમાં ગયા. અને હવે ચોથા છે જે પ્રકાશમાં જન્મ્યા અને પ્રકાશમાં જ ગયા. એ સમ્યકદર્શી જીવો, સાધુ સંત, તીર્થંકરો, બધા જ પોતે સારા રીતે જન્મ્યા અને સારી તીર્થંકર, પોતે સારા કુળમાં 3 જ્ઞાન લઈને જન્મ્યા અને તીર્થંકર બની મોક્ષ પધાર્યા. આ ચોથા પ્રકારના જીવો. આપણો જન્મ આપણે આપણી જોડે કમ્પેર કરીએ. હવે આપણો જન્મ શેમાં થયો છે? પ્રકાશમાં થયો છે. જૈન કુળ મળ્યું છે, સારા ફેમિલી મળ્યા છે. એવું કંઈ હેવી કામ કરી અને તમે કંઈ ધર્મની ક્રિયા ન કરો, કોઈ સમય ન મળે, ખૂબ જ દુઃખપણું, એવું એટલું બધું મળ્યું નથી. બધી જ રીતે જીન શાસન મળ્યું છે, સદગુરુ મળ્યા, સાચું ઉપદેશ સાંભળવા માટેનો સમય મળ્યો, બધું જ મળ્યો, વિતરાગનો ઉપદેશ મળ્યો, મંદિર મળ્યું છે, પૂજા કરવાનો મોકો મળ્યો છે, ચાન્સ મળ્યો છે.
તો આ રીતે પ્રકાશમાં જન્મ્યા છે, પ્રકાશમાં જન્મીએ છે. હવે જવું છે શેમાં? પ્રકાશથી જ જવું છે કે અંધકારમાં જવું છે? આટલું બધું સમજ્યા પછી જો આપણે એઝ ધ ટાઈમ ગોઝ બાય અને એઝ ધ ઉંમર વધતી જાય, વધારે ને વધારે સોલિડ ચારિત્ર પાળી, ધર્મમાં વધારે સ્થિર રહી, આડે અવળે જયા વગર આપણે વધારે પ્રકાશને વધારે બહાર લાવવાનો છે. જેને અંધકારથી બચવું હોય, ડૂબતા બચવું હોય, તો આ એક જ ભગવાનનો રસ્તો છે. ભગવાને જે ટાપુ મૂક્યો છે એ ટાપુ ઉપર જઈ અને એના ઉપરથી આપણે એમની જ બોટમાં, એમના ઉપદેશની બોટમાં બેસીને આગળ વધી અને એન્ડ સુધી જવાનું છે. એ આપણને સ્ટ્રેન્થ આપે છે. આપણે જવાનું છે આપણા કાર્યથી. તો આ રીતે 7મી ગાથામાં આટલા શબ્દ આવે છે. દીવો તારણ શરણ ગઈ પૈઠાણમ. હવે નેક્સ્ટ એ જ 7મી ગાથામાં શબ્દ આવે છે, એ લાંબો છે. અપડી હૈ વરનાણ દંસન ધરાણ. એટલે શું? અપડી હૈ એટલે અપ્રતિહત, એટલે કોઈ દાડો નાશ ન પામે એવું. અપડી હૈ એટલે ન નાશ પામે એવું. વર્ણાણ એટલે જ્ઞાન, નાણ એટલે જ્ઞાન, દંસણ એટલે દર્શન, ધરાણ એ એના ધારનાર એટલે એની પાસે, જેની પાસે છે એ. તો કઈ ટાઈપનું જ્ઞાન ને દર્શન છે? જે નાશ ન પામે એવું ધરણ કરનારા છો પ્રભુ તમે. એ અહીંયા આપણે વાત કરીએ છીએ. અપડીવર નાણ દંસન ધરાણ એ શબ્દથી ભગવાનને આપણે એડ્રેસ કરીએ છીએ કે આપ જ્ઞાન દર્શનના ધરણહાર છો. જે જ્ઞાન દર્શન હવે નાશ નથી પામવાનું એવા. એવું કયું જ્ઞાન છે? તો જ્ઞાનના આપણે જ્યારે નેક્સ્ટ આ થાય પછી આપણે કર્મનું સમજવાનું, લેવાનો વિચાર કરીએ છીએ. પણ એમાં જ્ઞાનના 5 ભાગ બતાડ્યા છે, જે વધારે ડીપ આપણે સમજશું પછી. પણ એ 5 પ્રકાર બતાડે છે જ્ઞાનમાં. એક છે મન, માઇન્ડનું જ્ઞાન. એક છે શ્રુત, સ્પીચ, શબ્દ, બુક્સ, લેટર્સ, એ બધાનું જ્ઞાન. એ છે શ્રુત જ્ઞાન. એ બીજું. ત્રીજું છે અવધિ જ્ઞાન. મીન્સ તમે જ્યાં બેઠા હો, તમને જો એ જ્ઞાન થયું હોય તો ત્યાંથી તમને અમુક દૂર સુધીના ડિસ્ટન્સ, ડિપેન્ડિંગ ઓન કે કેટલું મોટું જ્ઞાન થયું છે, તો એ એટલા ડિસ્ટન્સ દૂરનું તમને એમાં જે બધું રૂપી ચીજો છે, જેટલું બધું દેખાય એવું છે બધું તમને દેખાય. ફોર એક્ઝામ્પલ, તમે મુંબઈ બેઠા છો અને તમને જો અવધિ જ્ઞાન થયું તો પોસિબલ છે તમે અમેરિકામાં બેઠેલા તમારા ફેમિલી મેમ્બર્સને એકચ્યુઅલી જોઈ શકો. એ અવધિ જ્ઞાન કહેવાય. એ 3જા નંબરનું જ્ઞાન બતાડ્યું છે. ચોથું છે મન પર્યવ. તો મન પર્યવ એટલે સંજ્ઞી પંચેન્દ્રિય, જીવોના મનના ભાવો જાણી શકે બેઠા બેઠા. કે શું વિચારે છે ખબર પડી જાય. શબ્દે શબ્દ ખબર પડે. પેલા બોલ્યા ન હોય તોય ખબર પડી જાય. એને મન પર્યવ જ્ઞાન કહેવાય. તો આ 4 જ્ઞાન છે સંસારમાં. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્યવ જ્ઞાન. અને આ 4 જ્ઞાનના ઉપર આવે છે કેવળ જ્ઞાન. એ જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે આ 4 એમાં સમાઈ જાય છે. પછી એ 4ની જરૂર હોતી નથી. કેવળ જ્ઞાન એ સંસારમાં નથી રહેતું. એ પછી તમને અનંત સુખમાં, મોક્ષમાં લઈ જાય છે. બાકીના 4 જ્ઞાન હજી હોય તો બી તમારે એના પછી ભવ કરવા પડે. એ કેવળ જ જ્ઞાન એવું છે કે જે જ્ઞાન થવાથી સંસાર છૂટી જાય છે. અને એ જ્ઞાનની જોડે કેવળ દર્શન થવાથી એ હાઈએસ્ટ લેવલનું જ્ઞાન છે. અને એ જ્ઞાન દર્શનના ધરણહાર છે પ્રભુ તમે. એ ધરણહાર છે એ
શેના માટે આપણે એને કહીએ છીએ અપ્રતિહત શબ્દ વાપરીને કે નાશ ન થાય? કારણ કે આપણને કોઈ કહે કે તમારી ગેરંટી શું છે કે તમારા ભગવાનનો રસ્તો સાચો છે, તો એનો એક જ ગેરંટી છે કે એમની પાસે જે જ્ઞાન છે એ નાશ પામતું નથી, એવું જ્ઞાન છે. અને એવા જ્ઞાનનો ઉપદેશ જ સાચો હોય. તમે કંઈ પણ કહો, તમે ખાલી ચોપડીનો ઉપદેશ આપો તો એ બની શકે ચોપડીમાં ખોટું લખેલું હોય, તમારી સમજણ ખોટી હોય, તમે ખોટા માણસને સમજાવો તો બધું જ બની શકે. પણ કેવળ જ્ઞાનનો ઉપદેશ કોઈ દાડો ખોટો હોય નહીં, કારણ કે કેવળ જ્ઞાન નાશ પામતું નથી. અવધિ જ્ઞાનનું પણ જ્ઞાન નાશ પામે છે. કેવળ જ્ઞાન એક જ જ્ઞાન છે જે નાશ નથી પામતું. એ જે દેખે છે, જે જાણે છે, એમાં કોઈ ફરક હોય નહીં. અને એવું અપ્રતિહત જ્ઞાન એટલે નાશ ન પામે એવું જ્ઞાન અમારા ભગવાન આપની પાસે છે, અને એટલે જ તમારો ધર્મ સાચો છે. આપણે અત્યારના એવા જ જ્ઞાનના માલિક છે. વી અવર સેલ્ફ ઓન દેટ નોલેજ. વેર ઇઝ ઇટ? એ કર્મથી દબાયેલું છે. ઇટ્સ અંડર ધ શેડો ઓફ કર્મ. સેડલી આપણે એ સોલિડ સમજ્યા નથી, એટલે આપણે હજી સંસારમાં ફરીએ છીએ. જે દિવસે સમજી જઈશું સોલિડ કે મારે એક જ કામ કરવું છે સંસારમાં, આ શેડોને દૂર કરવો છે અને નાશ પામવો છે, એ દિવસે આપણે ખૂબ જ નજીક પહોંચી ગયા હોઈશું અનંત સુખની. એટલે જ આપણે આ સમજવાનું છે કે આપણને પણ આ જ્ઞાનના માલિક છે. આપણી પાસે પણ નાશ ન પામે એવું જ્ઞાન છે. એટલે એ જ્ઞાનના માટે મારે જેણે એની ઉપર કર્મનો નાશ કરેલો છે એવા ભગવાનના ઉપદેશથી આગળ વધવું છે. તો અહીંયા આ શબ્દમાં એમ જ કહે છે, અપ્રિય વર્ણાણ દંસન ધરાણ, અપ્રતિહત નાશ ન પામે એવું જ્ઞાન અને દર્શનના ધરણહાર છો તમે પ્રભુ. અહીંયા એક ચીજ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજવા જેવી છે. કારણ કે ઘણીવાર ઘણાને એ ક્વેશ્ચન હોય છે કે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેમ એમ કહીએ છીએ, જ્ઞાન ને દર્શન કેમ કહીએ છીએ? એનું રીઝન એ છે કે જ્યારે જીવો મોક્ષમાં છે કેવળ જ્ઞાન જોડે, કોઈ પણ શરીર વગર, ત્યારે એ જીવનો ઉપયોગ એ શું હોય છે? ઉપયોગ મીન્સ એ શેમાં, એ શું કરતા હોય છે? એકચ્યુઅલી ક્રિયા તો છે નહીં ત્યાં, કારણ કે બોડી નથી, કોઈ ક્રિયા નથી, મન નથી, કારણ કે મન તો દ્રવ્ય છે, શરીર જોડે જોડાયેલું છે. તો એ જીવ કોન્સ્ટન્ટલી પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચરનું જાણતા જ હોય છે અને જોતા જ હોય છે. એમનું નોલેજ એક સેકન્ડ માટે બી અટક્યું અને અહીંયાથી અહીંયા ગયું, અહીંયાથી અહીંયા ગયું એવું હોય જ નહીં. કોન્સ્ટન્ટલી તમને એ ચાલ્યા જ કરતું હોય છે. એટલે ભગવાન તીર્થંકર જે સિદ્ધમાં ભગવાનો છે, એ લોકોને કોન્સ્ટન્ટ જ્ઞાન અને એ જ સમયે એક તમને સેકન્ડના બી 1,00,000 ભાગમાં તરત દર્શન હોય છે. એટલે પહેલું જ્ઞાન એમનું કોઈ દાડો પછી એવી તો હોય જ નહીં, જ્ઞાન જ રહેતું જ હોય. એટલે જ્ઞાન પહેલો શબ્દ બોલીએ છીએ, કારણ કે એ સિદ્ધના જીવોને જ્ઞાન ને દર્શન કોન્સ્ટન્ટલી ચાલતું હોય છે. આપણને શું છે? આપણી પાસે કેવળ જ્ઞાન નથી. તમે વિચાર કરો, આપણને શું છે? તો આપણને પહેલાં દર્શન છે ને પછી જ્ઞાન છે. વિચાર કરો, મારે પ્લેનમાં બેસવું છે, તમને પ્લેનનો શેપ દેખાશે, પ્લેન શબ્દ પહેલાં તમને યાદ કરવો પડશે, પછી તમને જ્ઞાન થશે. સાયકલનો શેપ કેવો છે? તો પહેલાં સાયકલ તમને દેખાશે, પછી તમને શેપ. બહાર તમે કંઈ જોતા હશો, પિક્ચર પણ જોતા હશો, પહેલાં જોશો અને પછી એ શું કહેવા માંગે છે એ ખબર પડશે. આપણને પહેલેથી નથી ખબર પડતી કે એ શું સેન્ટેન્સ બોલશે. એટલે આપણને છદ્મસ્તને, એટલે જેની પાસે કેવળ જ્ઞાન નથી, એને દર્શન પહેલાં થાય છે. અને જ્ઞાન પછી કોઈ પણ આપણને વસ્તુ જોઈએ છે, કોઈનું ઘર જોઈને પહેલાં કે હા આ આનું ઘર છે, પણ ઘર જુઓ એટલે તમને ખબર પડે છે.
એટલે આપણને પહેલાં દર્શન થાય છે અને જ્ઞાન પછી થાય છે. ત્યારે સિદ્ધના જીવોને જે કેવળ જ્ઞાન પામ્યા છે એને કોન્સ્ટન્ટ જ્ઞાન રહે છે અને દર્શન એના પછી થયા જ કરતું હોય છે. એટલા માટે છદ્મસ્ત માટે પહેલાં દર્શન છે, પછી જ્ઞાન. અને કેવળ જ્ઞાની સિદ્ધના ભગવંત માટે કેવળ જ્ઞાન કેવળ દર્શન છે. આ શબ્દનો યુઝ એ રીતે થાય છે. તો આ રીતે શબ્દ થયો વિયચ્છ અપ્રિય વર નાન દંસન ધરાણમ. અને એના પછીનો છેલ્લો શબ્દ આ છે ગાથામાં વિયચ્છૌમાણમ. વિયચ્છૌમાણમ એટલે એની જોડે જોઈન્ટ છે કે તમારી પાસે એ પ્રભુ જે નાશ ન થાય એવું જ્ઞાન છે, દર્શન છે, અને જે તમારી પાસે ન નાશ થાય એવું આ જ્ઞાન, દર્શન અને એના ઉપર વિયચ્છૌમાણમ એટલે જે કેવું છે તો જેમાં બધો જ પાપનો નાશ થઈ ગયેલો, એટલું ક્લીન છે. આખું સ્લેટ ક્લીન થઈ ગઈ છે. એમાં હવે કંઈ જ રહ્યું નથી. તમે વિતરાગી છો, તમારા જ્ઞાનને દર્શન હવે કોદાળો નાશ પામશે નહીં. એટલે અહીંયા વિયચ્છૌમાણમ. વિયચ્છૌમાણમ એટલે વિયત એટલે પાપનું આવરણ, પાપ, અને છૌમાણમ એટલે આવરણ એટલે એનો શેડો. તો ભગવાન તમારી પાસે પાપનો શેડો રહ્યો જ નથી. એ ટોટલી નીકળી ગયું છે, નાશ પામ્યો છે. એટલે અહીંયા આ શબ્દનો યુઝ થાય છે વિયચ્છૌમાણમ. એટલે અહીંયા આખા જ્ઞાન અને દર્શન માટે ભગવાનનું કહે છે કે નાશ ન પામે એવું જ્ઞાન દર્શન છે. પણ નાશ શું થઈ ગયો છે? તો પાપનો નાશ થઈ ગયો છે. પાપનું આવરણ હવે જતું રહ્યું છે. પાપનો કોઈ પણ પ્રકારનો કોઈ પણ ચીજ અંશ માટે પણ તમારી પાસે હવે રહ્યું નથી. એવા તમે ફૂલ વિતરાગી થઈ ગયા છો, ફૂલ નોલેજ ફૂલ થઈ ગયા છો. તો આ 7મી કડીમાં આ રીતે આખું આવે છે, જેમાં બધું જ દીવો તારણ, શરણ ગઈ પૈઠાણમ, અપડીવર નાણ દંસન ધરાણ, વિયચ્છૌમાણમ. એ આખી 7મી કડી છે, જેમાં ભગવાન તમે ટાપુ એટલે કે આઇલેન્ડ, દ્વીપ એના પ્રમાણે છો. તમે એક બોટ તરાપા પ્રમાણે છો, જે તમે 4 ગતિના જીવોને પડતા બચાવી અને માર્ગ બતાડીને આગળ લઈ જશો. અને એનું રીઝન એ છે કે તમારી પાસે નાશ ન પામે એવું જ્ઞાન છે, દર્શન છે, અને હવે કોઈ પાપનું આવરણ નથી. આ આખો મિનિંગ 7મી કડીનો થાય છે. તો આપણે હવે અહીંયા આ અટકાવીએ અને નેક્સ્ટ સેશનમાં આપણે 8મી કડીથી ચાલુ કરશું. કોઈ ક્વેશ્ચન હોય તો તમે લખીને પૂછજો. જય જિનેન્દ્ર.